जय स्वामीनारायण तमाम वाला हरिभक्तों ने आप सौનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ અંદર। તો આજે આપણે પૂજ્ય જન મંગલ સ્વામી પાસેથી ખૂબ અગત્યની વાત શીખવાના છે અને ખાસ જીવનમાં ઉતારવા જેવી વાત આજે આપણે આ પ્રવચન અંદર શીખીશું। તો આજના આ પ્રવચનનો મુખ્ય વિષય છે પારિવારિક એકતા। જી આ મિત્રો, આજે માણસ પૈસા તો ખૂબ કમાય છે, પરંતુ ઘરમાં ક્યાંક ને ક્યાંક અશાંતિ પણ હોય છે। ઘરમાં માનસિક રીતે માણસ થાકીને આવે છે અને પરિવારમાં એકતા તૂટતી જાય છે। તો આ બધાય પાછળ કયા કારણો જવાબદાર છે અને પરિવારમાં એકતા લાવવા માટે શું કરવું, એ વાત આજે આપણે વિસ્તૃત આ પ્રવચન અંદર શીખીશું। દરેક વખતે પૈસા જ બધું હોતું નથી, એ વાત આજે આપણે રમૂજી પ્રસંગો સાથે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી આ પ્રવચન અંદર શીખીશું। અને જીવનમાં ખૂબ આગળ વધવું હોય, સફળતા મેળવવી હોય તો એના પણ નિયમો આ પ્રવચન અંદર આપણને શીખવા મળશે। તો આવો સાંભળીએ પૂજ્ય જનમંગલ સ્વામીને અને જીવનને એક સરળ બનાવીએ। આપણા ગ્રંથો પણ કહે છે કે જીવનને જીવતા શીખો, નહીં કે માણતા। આપણા ભગવદ્ ગીતા હોય, રામાયણ હોય કે મહાભારત હોય, એ બધાય મોટા મોટા જે ધાર્મિક ગ્રંથો છે એની અંદર પણ ભગવાન જીવન જીવતા શીખવે છે કે નહીં કે જીવન માણતા। ભગવાનને પણ ઘણી બધી તકલીફો આવી હતી, તો એના ઉદાહરણો સાથે આ પ્રવચન માણીએ। આવો, જય સ્વામિનારાયણ। ના કરો કે તમે રસોઈ બનાવી નાખો, સમજ પડે કે નહીં આપણને કે નથી કીધું? નકર તો ન કહેજે ભાઈ કીધું તો હોય ને, મા બાપ છે એવું બોલે ને। અમે થાળ કર્યો, જમવા બેઠા, મેં કીધું 2 લાડુ આપ્યા હોય ને તમારા માતા પિતા જમે ને બિચારા ભગવાનના થાળના, તમે જમીન નીકળી જાઓ, અમે વ્યવસ્થા બધી કરી નાખશું। હું વ્યવસ્થા કરવાની છે? બીજી નથી દેવાની, વ્યવસ્થા કરવાની છે। ક્યાં માણસ પોગી જાય છે? તમારા સંડાસ સાફ કર્યા છે, મોટા કર્યા છે તમને, એ માણસને એના બાપને જમાડવા છોકરો તૈયાર નથી, પાછા અમને તો બોલાવ્યા છે જમવા। હવે અમને ભાવે? જમીએ પણ પછી કેવું જમીએ? મન વગેરે। તમારા ઘરમાં સંપ હોય ને, અમને આનંદ આવે તો ભગવાનને આવે કે ના આવે? તમારા ઘરમાં બધા સંપીને રહે, તમે વડીલ હોય તો ખુશ થાવ કે ન થાવ? તમારા 2 દીકરા ઝઘડે, તમને મજા આવે? સંપ છે ને ત્યાં જ શાંતિ છે। આપણે આ વિષયને એટલે કર્યો છે કે અત્યારે જરૂર છે સમાજમાં। અમે તો સાધુ છીએ, હવે તમારે સંપ રાખવો હોય, અમારે શીખવાડવાનું હોય, અમારી લાઈન છે, આ તમારી છે। અમે ત્યાગીઓ પ્રવચન આપી છે કે પરિવારમાં સંપ કેમ રહે। કોના પરિવારમાં? તમારા પરિવારમાં। અમારે ક્યાં પરિવાર છે? આ તો ખેડૂત છે ને ડૉક્ટરને શીખવાડે ઓપરેશન કેવી રીતે કરવા। અમારે કહેવાનું સંપ તમને બધી ખબર પડે છે, પણ રહેતો નથી। ખબર તો બધાને છે, સંપ કેમ રાખવાનું, શું કરવાનું, પણ ટાઈમ આવે ને ત્યારે ભૂલી જઈએ છીએ આપણે। ટાઈમે મિયા ફોસકું બધું ખબર પડે, પણ સમય આવે ને તારે નથી રહેતું। અમે લોકો એક ગામમાં હતા, લાખિયાણી ગામ છે સૌરાષ્ટ્રમાં। એ લાખિયાણી ગામ ગઢડાની નજીકમાં છે। ત્યાં હું ને મારી જોડના સંત છે ને, એના મંદિરમાં રસોઈ કરતા હતા, અને મુંબઈથી 2 પરિવાર આવ્યા, અમને ને મળવા આવ્યા મુંબઈથી। અમે તો ઓળખીએ નહીં કોઈને। હું મુંબઈ 15 વર્ષે ગયો, આપણે તો કોઈને પરિચય નહીં, એક ફોન નંબર જ મારે ઘરે મુંબઈનો। એમાં એક ગુણભાવી હતા ને થોડાક, એ થોડાક પરિચયમાં હશે, એકાદી વાર મને જોયો હશે। મેં ક્યાંથી આવો છો? કે મુંબઈથી। મેં કેમ આવ્યા છો? તમને મળવા આવ્યા છીએ કે। એટલે આપણે તો ટેન્શન થઈ જાય, મુંબઈથી આપણે મળવા આવે એટલે તમને હમણાં કોઈક એમ કે ડીએસપી કે હું તમને મળવા આવ્યો, તમને ટેન્શન ન થઈ જાય? તમને એમ થાય કે સારું ઓળખાણ થશે, આવો આવો કયો? માણસ ગમે જ નહીં। જો બધે બેહવા જાય, લીમડે બેહવા જાય, નિહાળમાં બેહવા જાય, સબૂતરે બેહે, રામજી મંદિરે બેહે, કોઈ પોલીસ સ્ટેશન બેહવા જાય? અમથા કંઈક સાક્ષી પુરાવે ને આપણને કંઈક હરકડું કરે। આવા મોટા માણસો આવ્યા, મોટા માણસો મુંબઈથી આવેલા, અને પરિવાર સાથે આવ્યા, કપલ આવ્યા, 2 પતિ પત્ની, 2 બૈરા ને 2 પુરુષો। મને કે તમને મળવા આવ્યા છીએ। તો અમે તો અડધી રસોઈ ગેસ બંધ કરીને મેં કીધું પહેલાં મળી લો, પછી રસોઈમાં મીઠું વધારે પડી જાય ટેન્શનમાં। શું છે તમારે? તે એક ભાઈ કે આ ભાઈને છૂટાછેડા લેવા છે। મેં કીધું મારે શું છે એમાં? એને છૂટાછેડા લેવા નાળું, આપણે ઠેઠ લાખિયાણીમાં શું છે અમારે? અમે કંઈ ચોપડી લખી હોય બરાબર, છૂટાછેડા ન થાય નહીં, ચોપડી લખી હોય તો કદાચ સલાહ લેવા આવે। તે મેં કીધું તમે ડૉક્ટર સ્વામીને કોકને મળો ને, મોટા સંતને, અમુક કેસ હેન્ડલિંગ ન કરાય, મરી જઈએ આપણે। એ કે ના તમને મળવા આવ્યા થઈ કે।
પછી અમે તો એને બટાટા વડા કરીને જમાડ્યા. બટાટા બાફા જ થાય મેં શાક કરવા, તે પછી જમાડ્યા ભાઈને, શરબત પાયું. મેં કીધું પછી આપણે પૂછીએ ને, અમુક ડૉક્ટર પૂછે પહેલાં, એમ અમે પૂછ્યું ભાઈ શું તમને થયું, એમ પૂછ્યું આપણે. પહેલાં શું કર્યું કે એન્જિનિયર છે ને નાની ફેક્ટરી આંકે જ પાછા, સુખી છે, અને 12 વર્ષ થઈ ગયા લગ્ન કર્યા એને. હવે એને છૂટાછેડા લેવામાં આપણે શું કરીએ કે? એટલે પહેલાં તો પૂછ્યું ભાઈ તમને શું થયું છે? એ કે મારે ગરમ ગરમ ભાત ખાવો હતો. રાત્રે હું 11 વાગે ઘરે આવ્યો, મારી પત્નીને કીધું ગરમ ગરમ ભાત બનાવી દે ને, આજ મારે ભાત ખાવો છે. એ કે મારી પત્ની ટીવી જોતી હતી ને, એને કીધું કે તમારે ભાત ગરમ ખાવો ને તો વહેલા ફોન કરવો પડે, અત્યારે 11 વાગે હું નહીં બનાવી દઉં, હું ટીવી જોઉં છું. એ કે મેં તને 12 વર્ષમાં પહેલી વાર કીધું છે, અને ભાતમાં શું વાર લાગે, બનાવી દે ને કે છે. એ કે અત્યારે તમારે વહેલો ફોન કરવો પડે ને, ફોન કેમ ન કર્યો, હું તૈયાર રાખે, હવે અત્યારે ના કહી દઉં કે. હવે ભાત બનાવવામાં એક શા મૂકે ને એટલી વાર લાગે. નાના કુકર હોય બધાને ઘરે, ભાત ધોઈને સહેજ મીઠું નાખીને સીટી મારવાની હોય, 5 મિનિટમાં સીટી વાગી જાય. એ ન બનાવી દે તો આ ભાઈ ભાત ધોતા તો આવડે ને, મીઠાની વાટકી લઈને જાય એને ટીવી જોવે ને, ભાઈ કેટલું મીઠું નાખવાનું, પાણી કેટલું ભરવું છે, પછી ગેસ ચાલુ કરીને ચડાવી દે ને સીટી વાગે ખાઈ લેજે, અમે ક્યાં પર સેવો પડી જવાનો. પણ કાલે વાત કરીને 2 લોટા ગરમ થાય ને એટલે ધડાકો થાય. આ ભાઈ શું બોલ્યા કે તારા હાથનું કોઈ દે નહીં ખાવું. આ કે સારું મારે મજૂરી કરવી મટી ગયા. આ વટ ઉપર આવી જાય ને માણસ, સ્ત્રી હઠ, અને આ ભાઈને તમોગુણ આવી ગયેલો. 1 મહિનાથી આ ભાઈ હોટલમાં ખાય છે, એની પત્ની કહેતી જ નથી ઘરે ખાવ એમ. હવે કેવી રીતે ઘરે ખાવા આવું? એકવાર ચડી ગયા ભાઈ ટ્રેક ઉપર. આમાંથી છૂટાછેડા. હવે વાત જુઓ તમે, ભણેલા એન્જિનિયરની વાત કરું, ગામડાના ખેડૂતો તો બરાબર છે. એક બાપા હતા ને, અમારી યોગી બાપા વાત કરતા, એ છે ને વારી ગણ્યા રિહાય ઘરમાં. આ વિષય તમને વધારે ભગવાનની વાત નથી કરતો હું, કાલ કરશું. ગમે તેવો સંપ હોય ને તો ભગવાનની જરૂર છે, કાલ થોડીક આપણે સત્સંગ. પણ આજે આ વિષય આપણો પરિવારનો છે. આ બધા દાખલા હું કામ આપીએ? તમારે મકાન બનાવવું હોય ને તો 10 મકાન જોવા જાઓ છો કેવું બનાવવું. કાંઈક આપણે લેવું હોય તો 2-3 વસ્તુ જોઈએ છીએ આપણે. એવી રીતે આ સંસારમાં ક્યાં ક્યાં પ્રશ્ન થાય છે, શેમાંથી થાય છે, એ થોડું જાણી રાખવું પડે આપણે. અમારા સંતો સારંગપુરમાં છે ને, એને ભૂકંપ થયો ને, બસો ભરીને બધાને મોકલ્યા, 5 બસ લક્ઝરી મોકલી જોવા. ગામડે ગામડે જોજો, અઠવાડિયા સુધી ભૂકંપ કેવી રીતે છો, ક્યાં છો, હું સંસ્થાએ મદદ કરી, બધે મોકલે જોવા સંતોને. કાંઈક હોય ને એ બધી જાત્રા કરાવે. સમાજમાં રહે છે ને, એ સમાજને એને સુધારવાના છે, સંસ્કાર આપવાના છે, તો સંતોને બધું નોલેજ હોવું જોઈએ. નકરી માળા ફેરવવાનું હોય તો ન કહે ને તમને ના કરી શકે ટ્રીટમેન્ટ. એક ભાઈ મારે ઘરે આવ્યા કે મારે તમાકુની મોટી ફેક્ટરી હળગી ગઈ છે, મારે બાપાને મળવું છે. તો સ્વામીની મુલાકાત બંધ હતી, પણ એ ભાઈના ઘરે મેં ઉતારો કરેલો. સોમાભાઈ હાથીભાઈ પટેલ એનું નામ, ને ડેમોલ ગામના છે પેટલાદની બાજુ. તે હું લઈ ગયો બાપા આગળ સ્પેશિયલ કેસમાં. એ કે ₹1 કરોડ નુકસાન છું મારે, અને ઢીલા પડી ગયેલા. પ્રમુખ સ્વામી આગળ બેઠા ને બાપાએ પહેલો પ્રશ્ન પૂછ્યો એને કે તમાકુમાં તો 100% વીમો હોય છે તમારે. એ કે હા, નવું થઈ જશે બધું. આ કે નવું બધું થઈ જશે. તો સ્વામી કે હું આશીર્વાદની જરૂર છે. સ્વામીને બધી ખબર છે કે તમાકુમાં વીમા હોય છે ને 100% એને મળે બેનિફિટ. બધા કાયદા ખબર છે દુનિયાના. નકર કોઈક આપણને ઉઠા ભણાવી જાય. હવે પેલા ભાઈ છે ને, એને મેં કીધું તમે નમી દો ને. એ કે મારો કાંઈ વાંક છે? મેં કીધું વાંક જોશો તો દુઃખી થશો, નમી દેવાનું આપણે. આ નાની નાની વાતમાં માણસો, ભણેલા માણસો, એ ભાભાની વાત કરતો હતો હું. ગામડાના ભાભા રિહાય, અને હવે રિહાવામાં શું હોય, ચા પીવા હાટું એક તો વહેલા ઉઠી ગયા હોય. પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે ઘડિયાળમાં જોવું હોય ને તો આખું ઓઢી જાય રજાય, અને અંદર બેટરીને એલાર્મ લઈ જાય. એને ઓછી કે મૂકી રાખ્યું હોય. એક સામે દિવાલે મોટી ઘડિયાળ હોય, દિવાલ ઘડિયાળ, બેટરી કરે દેખાય પણ ન કરે, અંદર ઓઢીને જોવે. દિવાલે કરે ને એટલે આખી રૂમમાં અંજવાળું થાય. સંતો હુતા હોય જાગી જાય. સંતો હુતા જ હોય આજુબાજુ નીચે પાથરીને.
સ્વામી નાવાનું થયું હોય, કંઈક દવાની જરૂર પડી, રૂમમાં એકલા પ્રમુખ સ્વામી ક્યારેય હોતા નથી. અને એ સંતો એવા હોય છે અંજવાળ છે ને જાગી જાય, આપણી જેવા ન હોય, બાપા નાહી લે તો નસકોરા બોલે અને પહેવાય ના દે અંદર. એ બધા બહુ સંસિટમાં એકદમ એ હોય. જો સ્વામીને તોય એક જાગી ગયા અને સેવક સંતે પૂછ્યું કે બાપા અંદર કાંઈ મચ્છરા કર્યા છે? બેટરી. સ્વામી કેમ ઘડિયાળમાં જોવા અંદર કરી છે. કેવા વિચારથી જીવે છે આ ઉંમરે. અને ગામડામાં ડોહા હોય ને બહુ વહેલા ઉઠે ને બધી લાઇટો કરી નાખે. બધા વાંસરીમાં હોતા હોય બીજા લોકો, ગમે નહીં કોઈને, ડોલું ખખડાવે, સોસાયટીમાં સંભળાય એટલે ઉલ ઉતારે. ભાઈ એલર્જી થાય નોખા પછી રહોડા કરે. અમુક ઉંમર પછી હું થોડુંક સેટિંગ કરવું પડે રહેવાનું. હવે એ ભાભાને કાંઈ કામ ન હોય, ચા પીને બજાર બેહવાનું હોય, પણ છોકરાને નિહાળી મોકલવાના હોય, એને થોડું ડબલું ભરી દેવાનું હોય નાસ્તાનું, અને દાળિયા હોય કંઈક બીજું ત્રીજું હોય. એટલે બૈરા છોકરા થોડા કામ ભાઈ તમે બેહો, તમે નવરા છો, હમણાં બનાવી દઈએ છીએ, રિહાઈ જાય, નથી પીવી ચા, નથી ખાવું. છોકરા તમારી જેવા ડાયા બિચારા, 3 દીકરા સમજાઈને લઈ આવે, ચોરે જઈને બેહે. કાઠિયાવાડમાં રામજી મંદિરને શું કહે છે? ચોરો કે ના. તે પછી છોકરા તો બિચારા સમજાઈને લઈ આવે, માફી માગે, દાદા ખોટું ન લગાડાય, આવો જમી લો, આમ ન કરો, આમ ન કરો. પણ આ તો અઠવાડિયામાં 2 વાર આવું કરવા માંડ્યા. બહુ સમજાવે ને એટલે વધારે લાટ કરવા માંડ્યા. ને મોસમ આવે ને ખેતીની, જે છોકરા કે આ તો દાદાને સમજાવવું કે કામ કરવું ખેતરમાં, આ તો રોજનું છું. તે 3 દીકરા હંપી ગયા. હંપ હોય ને ધાર્યું કામ થાય, કોઈ સમજાવવા જાશો નહીં કહેશે. અને બધા ખેતરમાં ભાગી ગયા. દાદા રોજ આમ જોયા કરે, કોઈ આવે છે? 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા, ભૂખ્યા જતા રહેલા રિહાઈ. 2 વાગી ગયા, પેટ કાંઈ શરમ ભરે? અને ગામના કાંઈ બોલાવે? ગામના ઓછી ખબર હોય તો ન બોલાવે, હાલો જમવા. કે સૌરાષ્ટ્રમાં કોઈ ન બોલાવે. તે 3 વાગ્યા શું કરે? ભેંસો છૂટીને એમાં એનો પાડો હતો, ભગરીયો. ભરવાડ છે ને આખા ગામના ઢોર ચારવા લઈ જાય, ત્યાંનો પાડો લઈ ગયેલા ચારવા. તે સોરાગે નીકળ્યો ને, ભાભા ઊભા થઈને પૂંછડું પકડ્યું. એ કે ભગરિયા મારા ઘરે નથી આવું, હું કામ લઈ જશ? મને પૂંછડું મૂકે નહીં. ફળિયામાં બૂમો પાડે, નથી આવું, નથી આવું. ભાઈ પાડાનું પૂંછડું તમે પકડ્યું છે, તમે એને લઈ ગયા. કે પછી કાયમ રિહાતા બંધ થઈ ગયા. પછી આવા બધા સ્વભાવ છે ને ઘરમાં, આ સહન કરવું ને બહુ ભારે છે એકાબીજીના. સંતો કે ને ઘરમાં મરચું હોય, તીખું હોય, લીંબુ કેવા હોય? ખાટા હોય, મોરસ ગળી હોય, આ બધું હોય ઘરમાં. બધાને જરૂર પડે કે ના પડે? મરચું હોય, ખાટું, તીખું, ગળ્યું, મીઠું, ખારું હોય, બધું હોય તો રસોઈ થાય હરખી. એકલી મોરસથી થાય? એકલા મીઠાથી રસોઈ બધું જોઈએ કે ના જોઈએ? એમ ઘરમાં છે ને આ 4 ટાઈપના માણસો હોય, ખાટા, ખારા, તીખા ને ગળ્યા હોય. અમુક એ સેટિંગ કરતા આવડે ને તો એમાંથી જ મજા આવડે. તમારા ઘરમાં તમે સંડાસ જાઓ છો કે નથી જતા? કેમ છોકરાઓ છો? જાઓ છો ને? તમને પ્રશ્ન પૂછું છું, તેમ ધોયું ક્યારે સંડાસ? નહીં. તેમ ધોયું જ ક્યારે? નહીં. તો કોણ ભંગી લોકો ધોવા આવે છે? વાપરો છો કે નહીં રોજ? તો હાવણો ફેરવો ને કોક વાર. ઘરમાં તમારાથી નીચા છે બધા, પેલા એવા રાખ્યા છે ભંગી લોકો ઘરમાં ધોવાવાળા. પાછા શું કે બરાબર ધોયું નથી લાગતું, રવિવારે ધોવો. બીજા અને ઘરમાં ધોવાવાળા પાછા શું હોય? ફિક્સ હોય. દબાઈ ગયેલી વ્યક્તિ હોય ને, હાવ નરમ સ્વભાવના, એને કોન્ટ્રાક્ટ આપ્યો, તારે આ કરી નાખવું. હમણાં સામે મળે ને ખબર પડે, ધોવડાવે. ઘરમાં બધાને અનુકૂળ છે ને રહેવું. પરિવારમાં સંપ હોય ને, તમને આનંદ એટલો બધો આવે ને, કાંઈ જોઈએ નહીં. ટીવીની જરૂર ન પડે, ફ્રીજ ના હોય ને તોય આનંદ આવે, તમને કાંઈ જરૂર ન પડે. અંદર અંદર લાગણીને પ્રેમ હોય ને. અમે લોકો નાના હતા ને, ભાવનગર મંદિરમાં રહેતા. હું, સર્વમંગલ સ્વામી, સોમપ્રકાશ સ્વામી, આપણા પંડિત સુતિપ્રકાશ સ્વામી, અમે મંદિરમાં જ હોતા. અને જો એક જણ મોડા આવે ને, અમે દરવાજા આગળ ઊભા રહીએ. કોઈ માણા અમને દેખાય નહીં, મોઢું કોઈનું. કેટલા નીકળે ને ટ્રાફિકમાં, લાતી બજારમાં, અમને એ જ દેખાય. આવ્યા, એ આવે ને જેવી એને સાયકલ લઈ લી, આવો આવો. આમ એટલો બધો પ્રેમ ઉભરાય ને. અમને ખાવાની હુવાની કંઈ પડી જ નહોતી, બસ મળે ને આનંદ થાય.
ઘણીવાર જો તમારો ભાણોયો હોય, બેનનો દીકરો, તમારા જમાઈ હોય, વિદેશ રહેતા હોય અને 5 વર્ષે આવે, એ જમાઈને એની હાહુ જે પીરશે ને ગરમ રોટલી, એને જમ્યા કરતાં આનંદ આવશે. તેમ કહો ને તમે જમવા બેસી જાઓ, મને હમણાં મજા નહીં આવે, હું તમને જમાડું. એ જમાડવાનો આનંદ હોય છે એક. કેમ હોય છે? પ્રેમ હોય એટલે. અને પ્રેમ ના હોય અને માથાકોટિયા કોક હોય ઘરમાં તો રોટલી પછાડીને નાખે આમ લો, કાં તો થાળી ઊંચી કરાવે, વાંકો ન વળવું પડે. એ રસવા ઊંચી કરો થોડીક થાળી. આ તો વચ્ચે વાત કરું કે એક માજીના ઘરે મહેમાન આવ્યા ને તે શીરો બનાવ્યો છે. પહેલાં આપણે સૂરમું જ કરતા કાઠિયાવાડીમાં, ફિક્સ હોય સૂરમું, અને ધોયેલું ધોત્યું નાખે ને ઉપર સાવણી હોય, ભાખરા શેકીને ઘરડ ઘરડ કહે આમ, અને હેઠે સૂરીમાં પડે ને ઘી ગોળ નાખીને સૂરીમાં આપવાનું. મહેમાન પૂરતું જ હોય. આપણે ગોંગળાય નહોતા આપતા, વાટકો લઈને ફરીને તો ગોંગળા આપવાનું. ભાઈ મહેમાન જમ્યા પછી પણ ગોંગળામાં શું વાંધો છે? એટલે ઘરના ધણી એમી છે, તો ગોંગળાય ન મળે, મહેમાન જમાડો બસ. એ પાછા મહેમાન જોડી એક જણ જ બેહવાનું, બધાને સૂરીમાં ન મળે આખા ઘરને, એટલું જ બનાવવાનું. પહેલાં તો એવું હતું, બહુ સિસ્ટમ એવી હતી. તે માજી શીરો બનાવ્યો, તે 8-10 મહેમાન હતા. તે હાણસે લઈને પેલું કડેયું લઈને શીરો પાડે તવેથાથી. તે પહેલાં હતા ને બધો હરી ગયો શીરો. શીરો આમ લીસો હોય, થોડુંક વધારે નમી ગયું તો આમ હરી. પેલા ભાઈ કે બસ એટલો થઈ રહેશે કે છે. પેલા ભાઈ વાહ આ લાઈન લાગી છે, જ રાત હોય. એટલે અમુક ઘરમાં છે ને એવું કંઈક બનાવ્યું હોય ને, ચટણી હોય, કંઈક સારું ઈદડા હોય, કે ખાવાના ઢોકળા હોય, તારે વાહે જમનારા છે ને ધ્યાન રાખવી જોઈએ પાછી. બધું હોયા નહીં કરી જવાનું. અમે એક ગામમાં ગયા ને, તે ગામ છે, એનું ગામ નામનું છે ઊંઢેરા ગામ છે. ઊંઢેરા ગામની અંદર એક મણિભાઈ સરપંચ રહે છે, સતકેવલનો ધર્મ પાળે છે. હું એને ઘરે ઉતારો કરું. અમે વિચરણમાં જતા ત્યાં, માતર તાલુકામાં ખેડાની બાજુમાં ઊંઢેરા ગામ છે. તે અમને કહે તમારી પૂરતી રસોઈ કરજો. અમારા ઘરના બધે રસોઈ થઈ ગઈ છે, વધારે ના બનાવજો. અમારા હાથ મોટો બહુ હોય, કારણ કે અમારે કંઈ ભાવ પૂછવાનો હોય ને, બાફી દઈ બાપે એટલું બધું. 3 દાડા હાલે તમારે. તે કે માપનું કરજો. મેં કીધું સારું. અમે 4 સંતોને જે બધું ખાઈ ગયા, કાંઈ રવા ન દીધું, વાસણ ઉટકવા સિવાય કાંઈ નહીં. બસ હવે નાસ્તો કર્યા નહોતા. પૈરા બોલ્યા હાય હાય, બધું અમે સાંભળી ગયા. બાપાને વાત કરી, બાપા જમતા હતા બોચાસન. મેં સ્વામી અમારે તો આવું બન્યું અહીં. સ્વામી કે ગરસ્થના ઘરમાં વધારે જ બનાવવું, ભલે ના પડે ને તો પ્રસાદ ખાવાની ઈચ્છા હોય જ કોકને, વધારે હાજે ખાય, થોડુંક વધારે જ કરવું મને કે. અને મને શું કે કોઈ લીશ આપવું નહીં ગામડામાં, ગમે તેવું કે ને આ બનાવો, આ શાક લાવો, કોઈ દે. મને કેટલા વર્ષો પહેલાં બાપાએ માયકમાં ચાલુ સભામાં બોલ્યા હતા, લીશ ન કરવું મને કે એટલા ટમેટા લાવો ને એટલા મરચાં ને એટલા ધાણા ને એટલું આદું. મેં કીધું કોઈક પૂછે તો? બાપા કે પૂછે ને તોય ન કહેવું, કે તમે જે લાવો એ ભાવે અમને. અને ગામડામાં પૂછવું કે સ્વામી કંઈક લિસ્ટ કરો ને. સ્વામી અમને ના પાડી દીધી લિસ્ટ કરવાની. વચ્ચે વાત કરું ને, ગુણાતીતાનંદ સ્વામી એક ગામમાં ગયા છે, રાજુલાની બાજુમાં ટીંબી ગામ છે, ટીંબી. ત્યાં 15 સંતો લઈને ગયા ગુણેશ સ્વામી. ને એક જોરા ભગત હતા, એને ઘરે રસોઈ કરેલી. આ સંપની જ વાત કરું છું તમને હું. આવું કંઈક બને તો શું કરવું? હવે એક સાધુ છે મારી જેવા હવાદ્યા, તે કે જીરું લાવો ને વઘાર કરવા, દાળ વઘારવી કે. તે જોરા ભગત કે જીરું તો છે નહીં અમારા ઘરમાં કે. જીરું મોંઘું બહુ હોય, રાય સસ્તી હોય, એટલે ઘણાને ઘરે રાયને જીરું ભેગા કરેલા હોય. રાયને ફૂટવા દેવી પડે ને જીરું તો તરત એ થઈ જાય, વઘારમાં ફૂટી જાય. પણ ભેગું એટલે કરતા હોય, પેલું જીરું ઓછું વપરાય ને. તે પેલા સાધુ શું કે ગામમાં તપાસ કરો ને જીરાની. હવે બચારો 12 મહિના સંસારી માણસ જીરા વગેરે ખાતો હોય તો આપણે હુંના વિટામિન ખૂટી જવાના 2 દાડા. પણ એ કે તપાસ કરો ને, એ હરિભગત તમારી જેવો, તે ગામમાં ન મળ્યું, બીજા ગામમાં લેવા ગયા. ન્યા ન મળ્યું, તે રાજુલા લેવા ગયા. પહેલાં મોટર નહીં, મોબાઈલ નહીં, એટલે હાલી જવાનું બહુ હાલતા પેલા માણસો. આવા બધા રેંકડીના ખોરાક નહોતા ને, ચોખ્ખા ઘી હતા, બગડેલા ઘી હમણાં શરૂ થયા, ખોટા હાવ ઘી. એટલે પહેલાં તો ખોરાક સારો બહુ હાલે. તે બિચારા 12 વાગે જીરું લઈને આવ્યા રાજુલાથી. ગુણેશ સ્વામી ઓસરીમ કથા કરે, અને 12 વાગે દાળ બાફી રાખી, બધું બનાવી દીધું. આવે એટલે વઘાર મારીએ એમ, અને વઘાર માર્યો. સ્વામીને બધી ખબર હો, કથા કરતાં કરતાં બધું જાણે હું હાલે છે અંદર. અને ચૂલા ઉપરથી તપેલી, પહેલાં કુકર હતા ને, તપેલી ઉતારીને અમુકના ઘરે હાણસી આમ થતી હોય, જોજો તમે આમાં.
હાલો 500 રૂપિયાના બૂટ લાવે કે હાણસી હારી ન લાવી દે ઘરમાં. એની બૈરીનો પગ ફૂલી જાય તો 1000 રૂપિયાની દવા કરે, પછી ઉકળતું પડ્યું હોય ને કંઈક પગ ઉપર ડાળ કઢી કંઈક હાણસી આમ થાય છટકે જ ને. અમારે કેટલી વાર આ બન્યું છે, કેટલી વાર. અને ગરસ્તને ખબર નહીં હું શ્રાપ છે ભગવાનનો. કોઈના ઘરે કુકર લીકેજ વગરના ભાડ્યા નહીં એમ. હવા નીકળી જ જાય. 5 કુકર બદલેલાના રેકોર્ડ છે અમારે. આખી સોસાયટીના ભેગા કરો તો એકમાં સીટી વાગે. એક સામાન્ય ન કરે. હવે એ હાણસી આમ થતી છે ને, તે તપેલી પડી ઊંધી ચૂલામાં અને દાળ ગઈ રખ્યામાં. તે સ્વામી કે રાખ ખાવા ગુણે છે ને વાતોમાં આવે છે કે નહીં? સંતો બધા આ બધા તો બધું જાણે છે સંતો. સ્વામી કે આવા હરિભક્તને 3 ગામમાં પગ તોડાવ્યા જીરા માટે હવાત કરવા. લો રખ્યા ખાવ. હવે એની કરતાં રાયનો વઘાર માર્યો તો દાળ તો ખાવા મળે તો હાવ ગયું. એટલે કોઈને દુઃખ થાય એવું અમારે ના કરાય ને તમારે ઘરમાં ના બોલાય. બોલાય જ નહીં ઘરમાં કાંઈ. આ વડીલો તમે બોલો છો ઘરમાં ખાવા માટે કરે? બોલાય જ નહીં. બોલતા હો તમે તો ભક્ત છો માન. બોલાય જ નહીં કોઈ દે. કોઈને ના બોલાય. આપણા ગુરુ પ્રમુખ સ્વામી 95 વર્ષમાં એકવાર બોલ્યા નથી. અને કોઈને ખબર નથી આખી સંસ્થામાં કે બાપાને કયું શાક ભાવે છે કે હું નથી ભાવતું, કંઈ નહીં. ખબર જ ના પડે કોઈને. અને આપણે 2 દાડા ભેગા રહે ને તરત ખબર પડી જાય. અમુક વસ્તુ પર મારો ચલાવે ને, જીભ હાળી એવી છે ને, હાડક્યા નથી પણ હાડક્યા ભંગાઈ નાખે આપણા. ખબર નહીં ભગવાને હું મોકલ્યું છે ને. આમાંથી જ આપણો કુટુંબમાં સંપ તૂટે છે. એટલે આને આપણે વિષયને થોડુંક હાઇલાઇટ કરીએ છીએ કે વધારે ખાવામાંથી થાય છે પ્રશ્ન ઘરમાં. જમવાની ડખા બધા નાના મોટા થયા જ કરે. તમે નહીં માનો, એક ભાઈ 20 વર્ષની જેલમાં ગયા છે કઢી ખાવા માટે. બનેલા છે ને પ્રસંગો, સાંભળ્યા છે તમે? એક નાની નાની વાતમાં કેટલા પ્રશ્ન થઈ જાય છે ઘરમાં. એક પરિવાર છે. હવે એ ભાઈ છે ને, એને 3 દીકરીઓ છે મોટી, નાનો એક છોકરો છે. એ ભાઈ જમવા બેહે ને, એની પત્નીને શું કે ખબર? બધા ભેગા જમતા હોય ને બોલે, તારી માઈ મીઠું નાખ્યું છે તારા માઈ? કે કઈ રાંધતા આવડે છે? અને એના બધા ઘરના પરિવારને આંખમાં આંસુ આવી જાય એટલું બોલે. અને અડધું ખાઈને ઊભા થઈ જાય તો એ પેલો ભાઈ એકલો ખાય, એને કાંઈ અડે નહીં. હવે આ દુઃખ કોણ દૂર કરે? પોલીસો કરશે? વકીલો કરશે? પૈસા કરશે આ દુઃખ દૂર? પછી મને ચિઠ્ઠી મોકલી એના ઘરેથી કે આ તમારી ભેગા ફરે છે ને પધરામણીમાં, એ ઘરમાં તો આવું કરે છે, શિખામણ આપજો થોડીક. અને અમારું નામ ન દઈશું ને વધારે થશે ઘરમાં. પછી ભાઈને મેં બેહાર્યા, અને એવા બેહાર્યા 1.5 કલાક બેઠો હું એની જોડે. મેં તમે આવા પાપ કરો છો? ખાવા માટે જન્મ લીધા છે. હાય નહીં લાગે તમને? કોકની આંતળી કકળશે, મન દુઃખ થશે, કુદરત નહીં છોડે તમને. ખાવા માટે હું જિંદગીમાં બધા ખાઈ તમને આપે છે. એ કે મારી ભૂલ થઈ ગઈ. 3 વાર રડ્યા 1.5 કલાકમાં. માફી માગી. મારી માફી નહીં, તો જેને દુઃખી કર્યા છે એની માફી માગવી પડશે. પગમાં માથું અડાડજો કરે છે. અને કોઈ દી આવું પ્રશ્ન નહીં આવે. મારા પગ પકડ્યા અને મેં કીધું મારા સોગન ખાઓ. તે મારા સોગન ખાતા નહીં. કે જિંદગીમાં હવે જમવા માટે ન બોલું, તમારા સોગન છે. અમારા સોગનમાં વાંધો ન આવે કોઈ. અમારે કોઈ રોવાવાળું નહીં, રાંડવાવાળું નહીં, કાંઈ વાંધો નહીં. અને એ પરિવાર છે ને શહેરમાં રહેવા ગયો છે. અને એના છોકરાનો મારી ઉપર ફોન આવ્યો કે સ્વામી અમારા ઘરમાં હાવ શાંતિ થઈ ગઈ, કોઈ પ્રશ્ન જ નથી અત્યારે. એ બધા આનંદથી રહી છે. આ બધું ટેન્શન હતું ને એ હાવ મારા પપ્પા બદલાઈ ગયા આખા. મેં કીધું તારે મમ્મીને કહેજે કાલે રસોઈમાં મીઠું ન નાખે એક દાડો. મારા સોગન ખાધા છે, ટ્રાય તો કરીએ. હાવ મોડું ખાધું આખા ઘરે. ભાત બાઈને દાળ બાઈને કરશું નહીં, બાફેલું ખટરસ એક દાડો ખાધા. એક શબ્દ કોઈ બોલ્યું નહીં. જો આ પ્રશ્ન એના ઘરમાં હતો, આ સત્સંગથી સોલ્વ થાય. આ સમજણ આવી જોઈએ. જતું કરવું પડે. અત્યારે ખ્યાલ ના આવે તમને. માણસ જે છે ને દેવાળા કાઢે છે ને એક દાડા નથી નીકળતા. ધીરે ધીરે વ્યવહાર બોધો થતો જાય, વ્યાજના હપ્તા થઈ જાય. અને બહુ તારે તો જો કોઈ સાચવારે ટોપી ફેરવી નાખે છે.
અત્યારે તો બધું આપણે આમાં કંઈ ઊંડા ઉતરે એવું નથી. એ ટોપી ફેરવે એ તો ન્યા ઊભા ને બીજા બધા ફરવા મળે બિચારા આજુબાજુ. પણ ધીરે ધીરે બોધું થતું જાય છે. હાર્ટ એટેક આવે છે એકદમ નથી આવતો, અંદરથી બ્લોકેજ હોય છે. એવી રીતે ઘરમાં જે ડખા થાય છે ને એ ધીરે ધીરે બધું ભેગું થયું હોય, ઝાઝા દોરાથી એક દોરડું બની જાય છે, પછી તૂટતું નથી. નાની નાની વાત ભેગી થાય ને એમાંથી પછી પ્રશ્ન ભારે થઈ જતા હોય છે. એટલે આપણે ઘરમાં એ રીતે રહેવું જોઈએ. તમે બધા વડીલો છો, અહીં બેઠા છો, તમે દીકરાને પ્રેરણા મળે એવું જીવન જીવો છો ઘરમાં, કે તમારો દીકરો તમારામાંથી સારી પ્રેરણાઓ લે અને એનું જીવન ઘડાય. આપણું જોઈને છોકરા શીખતા હોય. જેવી ધરતી હોય ને એવા છોડ થાય, જેવા મા બાપ હોય એવા સંતાનો થાય. રામ જેવા દીકરા જોઈ તો દશરથ બનવું પડે, રાવણના ઘરે ના થાય કંઈ. સંસ્કારી બાળકો એમનેમ નથી થતા. અહીંયા કાલે એક છોકરો આવ્યો હતો, યુવક હતા, ધર્મેશભાઈ સવાણી આવ્યો છે આજે. આપણા હિંમતભાઈ છે ને, આપણે પાટણાના ચતુર્ભુજ સ્વામીના ભાઈ, હિંમતભાઈ નથી આવ્યા, જે છે કંઈ કામમાં છે. આ બેઠા જો, ક્યાં છે ધર્મેશ? આવ્યો છે એ છોકરો આર્યો, એના દીકરાને લઈને આવ્યો છે, નાનાને. મારી જોડવાળાએ આજ મને એમ કેટલી ચર્ચા. હાવ નાનો બાળક છે, તેડે છે, હજી તો હાલતા નથી શીખ્યો. એ છોકરાને હવારમાં બાજુમાં પૂજા મૂકે છે ને મમ્મી પપ્પા, એને તિલક સાંડલો કરી દે, એને આરતી આપે, એને ભગવાન કરે, એનો હાથ અડાડે, કાનમાં મંત્ર બોલે. હજી બોલતા નથી શીખ્યો ને, એના દાદાએ કીધું જય કર, તરત હાથ જોડે. આમ સાધુ તો ને હાથ જ જોડે, આમ કરે. અને ગામડામાં શું કરે છે, અમુક પરિવારની વાત કરું છું, હાવ નાનો છોકરો હોય ને એને ખોળામાં બેહારીને ટીવી ચાલુ કરે અને હાથમાં રિમોટ આપે. અને હા, જે શેરીને બૈરા ભેગા થાય ને તો એ બૈરા શું વાત કરે, અમારો બાબો હજી 2 વર્ષનો છે ને, બધી ચેનલો ફેરવતા આવડી ગઈ એને. એ મોટા થઈને તમારી ચેનલો ફેરવતા શીખી જશે પછી. સંસ્કાર છે ને છોડને વાળે એમ વળે. બધાની ઈચ્છા હોય કે અમારા ઘરમાં સંપ રહે, ડખા ન થાય, છોકરા સંસ્કારી રહે. કોઈની પત્ની એવી ઈચ્છતી નથી અમારા પતિ બહાર જાય જમ્યા પછી ઘરની બહાર. કોકવાર બરાબર કોઈ મહેમાન આવ્યા હોય કે કંઈક તમારે કામ હોય, રોજ બહાર હું કામ શેરી નાખે બે હોજ મોઢે સુધી? ને હું બિઝનેસ કરવાના છે મોબાઈલો લઈને? કોઈની ઈચ્છા નથી મોઢો આવે. મોઢા ગમે ઘરના માણસો જોડે હળી મળીને રહેવું પડે વ્યવસ્થિત. બહારના વાતાવરણ ઓછા કરો. દિલ્હીમાં શું હાલે છે એ જાણવાની જરૂર છે કે ઘરમાં શું હાલે એ જાણવાની જરૂર છે પહેલાં? કેમ હશે? એટલે બધાને સારા સંસ્કારો છે ને, બહુ બધી વાતો આવે છે, બહુ જ. હું એક પરિવારને આ છે ને એ નજરે જોયેલા તમને આ ભગવાનની સાક્ષી પ્રસંગો કહું છું, જેના ઘરે હું જમ્યા આવ્યો છું. એની દીકરી આર્કિટેક્ટનું ભણી છે અને એના ડૉક્ટર જોડે લગ્ન કર્યા. આ દાખલાઓ હું કામ આપી છીએ? આપણને પ્રેરણાઓ મળે છે. આ ધર્મેશના દીકરાનું નામ એકાંતિક પાડ્યું પાછું. એ હું કામ દાખલો આપ્યો? કે તમને એવા પ્રેરણા મળે કે મારા દીકરાનું આવા સંસ્કાર આપો. આ દાખલો આપ્યો તમને પ્રેરણા મળે. કાલ પહેલાંનો દાખલો આપ્યો તો 5માં મળતો, ડીજે નથી જોતું ભાઈ અમારે. અને એક દાખલો એવો આપ્યો કે છોકરીને નાચવાવાળા લાવ્યા છે. એ છોકરી નાચે ને બધા જોવે, એ ધર્મ છે કોકની સ્ત્રીને જોવી? એ પાપ છે, એ અધર્મ છે. ના પાડી છે શાસ્ત્રમાં આપણે જોવાની. લક્ષ્મણજી 14 વર્ષ નથી જોયા સીતા માતાને. એ આપણી સંસ્કૃતિ છે. શિવલાલ શેઠેની હાળી આવ્યા તો એને જ જોયા. જોગીદાસ ખુમાણને એકવાર જોવા ગયું તો આંખમાં મરચા ભર્યા. વિવેકાનંદ સ્વામી મરચા ભર્યા આંખમાં. સૂરદાસે આંખો ફોડી નાખી છે. આવા વીર ભક્તો આપણે ત્યાં થઈ ગયા છે, સંયમવાળા. એક તો મન ખરાબ છે આપણું. ઘનશ્યામ બાપા કહે છે ને, વાંદરું હોય ને એને વિસ્કી પીવડાવો 1 બોટલ, શું થાય? અને પછી એને વીસી કરડે, એમાં ભૂત વળગે પાછું. નિહણી આપો, હરખું બેહે માકડું. આપણું મન માકડા જેવું છે, લપસી જ જાય પછી. એટલે બહુ બહાર નહીં જવાનું. મિત્રો પછી તમારા રિલેશન બધા પછી. પહેલું રિલેશન તમારો પરિવાર છે. એટલું બધું પણ તમારી પત્નીમાં પ્રેમ ન થઈ જવો જોઈએ કે તમારી માતાને ઓછો આવે. એને કરો, તમારી મમ્મીને એટલો જ હેત કરો.
એની જોડે બેસો. હમણાં એક ડૉક્ટર છે ત્યાં જયપુરમાં, હું ગયો હતો એના દવાખાને, એની વાત કરી. આપણે કસરત કરાવે છે, બાલ મુકુંદની અંદર નોકરી કરે, નીરવ એનું નામ છે, નીરવ, મોટી હોસ્પિટલ છે. એ કે મારા મા બાપ માટે રોજ હું 1 કલાક ફાળવું, હાજે 1 કલાક ઘર સભા કરું, પછી એકલો માતા પિતા જોડે બેહું. તમને કાંઈ પ્રશ્ન છે, મન દુઃખ છે, તબિયત કેમ ઘરમાં લાવવું મૂકવું, કાંઈ મારી પત્ની તરફથી તમને પ્રશ્ન છે, બધું જાણી લે, પછી મારી પત્ની જોડે 1 કલાક બેહું. રોજનો ક્રમ આ. નાની ઉંમરનો ડૉક્ટર છે. શું થયું કે અમારા ઘરમાં ડખા, એટલે ઘર સભા તો ડખા બંધ કરવા છે. એ કે મારા પપ્પા ઘર સભા તો કરે છે, પણ શું કરે છે ઘર સભામાં? એ કે પહેલાં મારું આસન તૈયાર કરો, ગાદી થઈ ગયો, વ્યાસપીઠ વ્યવસ્થિત હોવી જોઈએ કે. એનો વાંધો નહીં કે મારા પિતા છે, ભાઈ ગાદી થઈ ગયો નાખી દઈ. ધૂન બોલાવે જાણી અખંડ ધૂન બેહારી હોય એટલું. હવે જુવાન છોકરાને કંટાળો આવે કે નહીં, ધૂન માપની હોય ને, ઢોલકું મંજીરા કાંઈ ન હોય, એકલી ધૂન બોય ગા કરે આંખો બંધ કરીને. પછી કે તમને કોઈને કીર્તનના રાગ આવડતા નથી, કીર્તન હું જ ગવડાવીશ. તે લાંબુ 3 વાર એક કડી ગવડાવે. હવે અત્યારે ન ફાવે, અત્યારે બધી છે ને નવી પેઢીમાં ગેપ પડી જાય. અમે મુંબઈની અંદર અમૃત મહોત્સવ હતો. તો જોઈને હરિભક્તો, આજના આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય જાનમંગલ સ્વામી પાસેથી ખૂબ અગત્યની વાત શીખ્યા અને ખાસ જીવન કઈ રીતે જીવવું એની વાત આજે આપણે પ્રવચનની અંદર સાંભળી. તો વક્તા હતા પૂજ્ય જાનમંગલ સ્વામી અને ખૂબ આગવી શૈલી એટલે કે રમૂજી પ્રસંગો સાથે આપણે આ પ્રવચન સાંભળ્યું. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને જીવન એક અદ્ભુત કળા છે અને એ કળા સાથે કઈ રીતે જીવવું એ આપણે BAPSના મહાન સંતો એટલે કે મોટા સંતોના મુખેથી